મારો દીકરો કેનનો જોશે, મારો દાદો કેનનો જોશે ઓલા ખજૂરિયાને બીવરાવા. કેટલી વાર લાગી હજી નો આવ્યો. જો ઓલાનું ઘર તો લીમડાવાળા શોક પાસે જ છે. કાંઈ કા દોડીને મારા પોર પૂગી જશે ને તો મારે ગ્રાહક જશે ગ્રાહક. અને હું અહીંયા પહોંચી ને તો દાદો મારી ઉપર ખારો થશે. તું શું કરતો તો તારે અહીંયા કણે જઈને બેહાય ને. હવે મને કેમ ખબર પડે કે ને બીવરાયો છે કે નહીં બીવરાયો હોય. લા એક કામ કરું, દાદા આવે ને એ મોર હું રહ્યો ને લીમડાવાળા શોકમાં જઈને બેસી જાઉં. બીવરાયો હોય છે તો અહીંયા દાવશે જ ખરો જ ને. નહીં બીવરાયો હોય તો હું પાછો આવીશ. લા જવા દે. મારા દીકરા ધડવ્યો એવો ને આ જો ક્યાં આ બધી દાજ છે ને આની માથે ઉતારવી છે. એ હરિરામ ક્યાં મુઓ? મારો બેટો કેમ બોલતો નથી? ક્યાં જો હરિરામ? હરિરામ મારો બેટો આયા નથી. આ ક્યાં ગુડાણો હોય છે? આ બહાર જવા ગયો હોય. કાંઈ વાંધો નહીં દીકરા મારા, તું બહાર જઈને આવી ને ત્યાં લગન અહીંયા જ બેહવું છે. પણ તું આવીને એટલે તને હારી પેટનો દેવો તો છે જ. મારા દીકરી મને ફોહલાવીને 1 મહિનો અહીંયા ઘીરે રાખ્યો અને છેલ્લે બહાર ગયો ને તે ઓલા યથડું નાખ્યો. સમજો પોપટિયા, તને છે ને હાંજકનો હાથ પાડવા આવું છું. ઓલા પૈસા લેવા જાવું છે ભૂરા ડોવા પાસે. હા કાંઈ વાંધો નહીં, હાંજે આવજો તમ તારે. હા લે હજી કોઈ આવ્યું જ નથી. કામ થઈ જશે કામ. દાદા એ બીવરાયો છે ને એટલે કાંઈ અહીંયા દાવશે. લાઈ આવે ને તા મારી તૈયારી કરીને બેસી જાવ એટલે એમ થાય કે અહીંયા બેઠા છે તાંત્રિક જ્ઞાન નથી આવતી ને અને મારા ઉપર સખાઈ ન થાય. આને એના દાદાએ વાત નથી કરી લાગતી. પણ દીકરા મારા તું રે, તને થોડોક થમઠોરવો તો છે જ. તાંત્રિક બાપા, ઓ તાંત્રિક બાપા. બોલ બોલ બચ્ચા, શું આવ્યો મારી પાસે? તાંત્રિક બાપુ, અમને જેવી તમે વિધિ કરી દીધી ને એવી એક ઓલા ખજૂરિયાની વિધિ કરી દો ને તો એને ભૂત દેખાતું બંધ થઈ જાય. એ પાપી રહ્યો ને એ કોઈનું માને એમ નથી. મારે એની વિધિ ન કરવાની થતી. બાપુ સોરું કસોરું થાય, કઈ માવતર કમાતર થાય, અમારે દુઃખ છે એટલે તમને કેવી છે, તમે વિધિ કરી દો. વિધિ તો કરી દઉં પણ હને 10,000 માં વિધિ નહીં થાય. આગી ભાવ સડી ગયા છે, વસ્તુના ભાવ સડી ગયા છે. હું વસ્તુ લેવા જાઉં ને અહીંયા ગેટના મારે 5,000 નાખવા પડે છે. આગીમ રે ને 15,000 રૂપિયા હોય ને તો વિધિ થાય છે. હા બાપુ કાંઈ વાંધો નહીં, અમે 15,000 દઈશું. પણ તમે ઘડી કાંઈ ના બેવો, હું એને લેતો આવું. હા જા ફટોફટ લેતો આવ, પછી મારે તાય મોડું વિધિ કરવામાં પછી શમશાનમાં જવું પડે. ના ના બાપુ વિયા જતા ને હું આમ ગયો ને આમ આવ્યો. હા વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું કામ. દાદાને 10,000 જ દેવાના. 5,000 તો મારા ગુસ્સામાં છે. 5,000 મારા ગુસ્સામાં. 5,000 આખો મહિનો વાપરીશ ને તોય નહીં ખૂટે. મારો દીકરો મારો ગાયકા આવે તો સારું. મારું બેટું ગાયો ગા ઓલા ખજૂરિયા પાસે જવું પડશે. આ મારો દીકરો વિયો ન જાય થારું છે. લાય થોડાક રે ને બર્તન લઈ લઉં ને એટલે પછી ઉપાધિ નહીં. વરસાદ રોકું સીડ્યું છે પણ. લા ખજૂરિયા, હા ખજૂરિયા. હા અહીંયા હું કરસ ભલામણ આન પા બારો આય. શું છે? એ ઓલો તાંત્રિક રહ્યો ને હજી અહીંયા બેઠો છે અને એને નથી ખબર કે મારા દાદાને પકડાઈ ગયા છે. એવું એને તો વાટ જોઈને બેઠો કે હમણાં એકાદો આવે ને તો એકાદાને બૂસ માર દઉં. મારા દીકરા મારા હજી ન સુધર્યા ને. હા અને મેં કીધું હોતા ઓલા ખજૂરિયાની વિધિ કરાવી. એ કે હવે 10,000 માં નહીં થાય, 15,000 થાય છે. તમારા પૈસા દઈ દીધા છે? હજી અમારા પૈસા ક્યાં પાછા દીધા જ છે. તો એક કામ કરીએ આપણે દાવલા, એને જો ને હરખી રીતનો ધડું ને એની પાસે પૈસા લઈ લઈએ આપણે. આ તું હાલ તો આપણે બે જઈ ગાયો ગા. હાય મારા દીકરા મારા ઘણી વાર લાગી. બોલો હજી એ કઈ નો આયા. ક્યારે આવશે? કાંઈ હટ આવે ને તો પૈસા લઈને ઘરે ગયો જાવ. નકર કોક આવા લુગડામાં ગામમાં ભરી રહેશે ને તો મારો ઓળો સડાઈ દેશે.
તાંત્રિક બાબા અમે આવી ગયા. દોસ્ત પાપી આખો રે મારાથી આખો રે. એવું ન કરો હે ને, તમારી એક આ વિધિ કરી દો. હા હા વિધિ કરી દઈશ, પણ તને કીધું તું એટલા પૈસા લઈને આવ્યા છો ને. હા હા પૈસા આ રહ્યા. હા તો લાવો પૈસા, હાલો ફટોફટ, મારે જે વસ્તુ લેવા જવું પડે અને સમસાનમાં વિધિ કરવાની છે. પછી તમને સમસાનમાં બીક નહીં લાગે ને? મને થોડી બીક લાગે, એવી કેટલી મેં વિધિ કરી નાખી સમસાનમાં. હા એ હાચું, આમ તો તમે બૂસ મારી રહ્યા, તમને થોડી બીક લાગે. મેં કીધું તું ને આ કોઈનું નથી માનતો, મને કે છે બૂસ મારું, મને આ તાંત્રિક ને બૂસ મારું કે છે. હરામી પાપી. એવું નથી, મારા નથી કહેતા, કહેવત છે ને કે જેવા હોય ને એવા તો કહેવાય જ. એટલે હું બૂસ મારું છું? હે હું બૂસ મારું છું? હે બસ તાડુકા નાખમાં નકર એક ફટાકો હોય છે, બીજો ઓર્ડર દઈ. એટલે તું હજી તને બહુ લાગી જાય છે, મારા ઉપર હાથ ઉપાડે છે. મને શું વહમું લાગશે? તું આયા ને ભસ્મ એને ભરી રાખતે જાય. કઈ દે કેને તું આમ નહીં માન, મારે હને મારી શક્તિ બોલાવી પડશે. ભગવાન મને શક્તિ આપ, બારીને ભસ્મ કરી નાખું. હવે સાઈની મેની નો ઉભો રહે ને, આ મોવારા નાખ, મોવારા તો આવશે શક્તિ તારી કઈ. ભાઈ તમને આવડે હારું. આ માને મારા દાદાએ આ બધું શીખવાડી દીધું. કેટલા બૂસ માર્યા પૈસા? આનું માર્યું છે, પોપટિયાર માર્યું છે. પૈસા ક્યાં મીજા? પૈસા કાઢ. પૈસા લાય. પૈસા દાદાને દઈ દીધા, મેં પહેલા દે. હે અલા આવું બધું કરવાનું તમને કોને કીધું? હે તો તમે મારા દાદાનું કેમ માર્યા? તારો દાદો રહ્યો ને અમને ને ગામમાં નીકળ્યા નથી થતા. અમથી એમ હાલ્યા જતા ને તો બોલાવે, એ આયલ તો એમ કરી મારતો હતો. તો શું તારા દાદાનું કાયમ અમારે સહન જ કરી લેવાનું? હે હાલા મોટા તારા દાદા પાસે પૈસા લઈ દે. મોટા આમ કહું છું, ના મોટા કહું. હાલ તો થા. મોટા મારા દીકરા મારા આપણને કે દૂસ પાપી અને તમે શું હારા માણા દીકરા કા? અત્યારે ઉભા પૈસા દેવાના છે, ઉભા એટલું સમજી લીજો. પણ પૈસાથી નહીં હોય, વપરાઈ ગયા. વપરાઈ કેમ થોડું હાલે મેં વ્યાજમાં લઈ લઈને દીધા છે. અમને એમ કે ભૂત આવે, હાચું કા ભૂત આવે ભૂત, એટલે મેં વિધિ કરાઈ નાખી. મારા દીકરા મારાના કેવું આવડે નાટક, કેવા નાટક આવડે છે. ઉતાવળો ને મારો બેટાનો પૂરો દાદો કેવો છે? આમ તો આખા ગામમાં ભગતનો દીકરો, અને કેવી રીતે ગામનાને લૂંટી લીધું બોલો. દાદો દીકરો બે થઈને આખા ગામનાનું બૂસ મારી લીધું. પણ કાંઈ વાંધો નહીં, મારા પૈસા તો હું નહીં જ મૂકું, દૂધે ધોઈને લઈશ મારા પૈસા. મારો દીકરો, મારો આ હરિરામ આ બહાર જવા ગયો છે કે ક્યાં ગયો છે કાંઈ ખબર નથી પડતી. અડધી કલાક થઈ હજી નો ગુડાનો. હમણે ઓલા જો બધા પૈસા લેવા આવી જાય છે ને તો એને મારા પૈસા દેવા પડશે. પણ આ હરિરામ હટ આવી જાય ને તો એકઈને દીકરા મારાને 1 રૂપિયો નથી દેવો. મારા બેટે માર્યા કેવા. હરિરામ હટ આવે તો સારું, તો અહીંથી હે ને થોડાક દી લબાસા ભરી દે. પૈસા તો લેવા છે પણ હવે વ્યાજ હોતા લેવા છે. હે હા તમારા બધાના બીલા ભવાડા. હાલો પૈસા કાઢો. પૈસા હા 1 10 અને 1 15 25,000 કાઢો રોકડા. એ તો વપરાઈ ગયા. વપરાઈ જાય એમ નો હાલે. ખજુરિયા એમ નહીં મને. વિધિ કરવાના પૈસા લીધા ને એ તો 5% વ્યાજમાં લીધા છે. એના 15,000 રૂપિયા થયા કાઢો. દઈ દઈશું પૈસા થોડાક દી પછી. દાવલા નહીં દે, આમ નહીં દે, આમ નહીં દે. ને બાપા 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 અમારે કાંઈ સાંભળવાનું થતું નથી. અમારા 25,000 રોકડા ઉભા અત્યારે ને તારે કાઢ. કાઢો પૈસા કાઢો. પ્રોગ્રામ હારો હાલશે ને હા. એટલે તમારા પૈસા દૂધે ધોઈ નાખી દઈશું બાપા. અમારે દૂધે ધોઈ નથી લેવા, અમારે આને વ્યાજમાં લીધા, વ્યાજ ભરવું છે.
એમ નહીં કાઢે આને છે ને લગભગ હે ને ભગવાનના ગીરે જ પોગાડી જો માન્યો ને લેતોય પૈસા લેતોય અમારે કઈ સાંભળવું જ નથી આજ બેટા ઓલામાં 25,000 રૂપિયા દઈ દે હડકાયાને. હડકાયા નહીં આ છોકરાને. જ્યાં ખાતા ના દ્યો, જ્યાં ખાતા ના. ના ના મારા દીકરા મારા લે કેવી રીતે કરે બોલ. કેવું કરે ભૂત થાય. સા પીવો છે, સા પીવો. હાલ સા પાવ, હાલ પીવો હે. ના 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 હે? એવું નથી. એમાં એવું હતું કે છે ને મારા દીકરા મારા આ દોરા છે ને રાખો. લાય આ લાય. મારે માતાજીનો હે. હા, આવી રીતે દોરા કરો ને આવી રીતે. લાય પૈસા લાય બધા નથી ઈ ગણીને જ લાયા હોય. તમે તિયારના દીકરા છો, 1 રૂપિયો જવા દો એમ છો. પણ પોપડિયાને આવી જાય ને 10,000. હા હરદરના 200 રૂપિયા દેતા હતા. આ બાપા લે ભાઈ. ના ના અને કોઈ દી આવું કરતી ના ને કઈ અરે ભલે ને કરે તમ કરજો, આવું કરજો કે ત્યારે ખબર પડે. હાલ હાલ દાવ હાલ. તું ક્યાં ગુડાડો છો? દાદા તમે રહ્યા ને આયા નહીં ને વાર લાગી ને મેં કીધી ને હારી પેટનો બીવરાયો છે એટલે હું કાયકા તૈયાર થઈ અને લીમડાવાળા શોપમાં ગયો જતો. એ તને અહીંયા ડ્યુટી ડાયો કોને કર્યો? એટલે પણ તમે વાર લગાડી એટલે વારના દીકરા આ તારા ડોહાએ ન્યા મને એટલો ઠમઠોર્યો અહીંયા સાંભા પાડી દીધા એ બધા તારા લીધેથી હે? તને અહીંયા ડ્યુટી ડાયો ન થયો હોત આ ઘીરે ને ઘીરે હોત તો આપણે બે અહીંયા લબાસા લઈને તાર ભાગી નો જાવત હે ક્યાંક સિટી વહી જાવત ને તો અત્યારે આ 25,000 રૂપિયા દેવા પડે હે ખબર જ નથી પડતી એ તું બુદ્ધિનો બારદાન છો. હાલ તું મારા હાટુ હળદર ઉડી કે